મિત્રો એક 50 વર્ષની મહિલા ઘરેથી નીકળે છે એવું કહીને કે પાવાગઢ દર્શન કરીને આવું છું, પણ 1.5 મહિના પછી મળે છે માત્ર એક કંકાલ એનું, એક ચંપલ, એક ચાવી અને એક એવું સત્ય જે કોઈએ કલ્પ્યું પણ નહોતું। શું માત્ર એક ધમકી કોઈને ખૂની બનાવી શકે? શું એક પરણેલો માણસ પોતાના જ પ્રેમ સંબંધને દફનાવી શકે? અને શું માત્ર એક ચંપલ એક ભાઈને પોતાની બહેન સુધી પહોંચાડી શકે? મિત્રો, ગુજરાતનો આ કેસ માત્ર એક મર્ડર મિસ્ટ્રી નથી, આ એક એવી માનસિક રમત છે જ્યાં પ્રેમ, ડર અને દગો ત્રણેય મળીને એકની જાન લઈ લીધી। અને મિત્રો, અંતમાં જે ખુલાસો થશે તે અંદરથી તમને હચમચાવી દેશે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલમાં। મિત્રો, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું એક નાનું ગામ મુવાલ, નહેરના કિનારે નીલગીરીના ઝાડ વચ્ચે આવેલું સુમસામ ખેતર। બપોરનો તડકો હતો, કાળઝાળ ગરમી હતી અને ખેતરમાં ક્યારેક મજૂરો આવતા, ક્યારેક રખેવાળ આવતા, પણ એ દિવસે જે મળ્યું એ જોઈને પગ નીચે જમીન સરકી જાય। જમીન પર પડ્યું હતું એક માનવ કંકાલ, સાવ સડી ગયેલું, ડિકમ્પોઝ થયેલું, ઓળખ ન થઈ શકે એવું। અને મિત્રો, પાસે પડ્યા હતા કેટલાક કપડાં, એક ચંપલ હતી, એક ચાવી હતું અને બસ ના મોબાઈલ હતો, ના કોઈ ઓળખપત્ર, ન એ ચાંદીના કડા જે ઇન્સાનના કાંડા પર પહેરેલા હતા। કોઈ જાણતું નહોતું કે કોણ છે, કોઈ જાણતું નહોતું કે ત્યાં કેવી રીતે પહોંચ્યું, અને એ વખતે કોઈ જાણતું નહોતું કે આ કંકાલ પાછળ છુપાયેલી છે એક એવી વાર્તા જેમાં પ્રેમ હતો, એક ડર હતો, એક ધમકી હતી અને અંતે એક એવો નિર્ણય જે એક જ ક્ષણમાં જિંદગી ખતમ કરી નાખે છે। સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે જે ચૌહાણ એ દિવસે ઘટના સ્થળે પહોંચે છે। એક જ નજરમાં એમને અંદાજો આવી જાય છે કે આ અકસ્માત નહોતો, આ એક હત્યા હતી। પણ સવાલ હતો, કોની હત્યા? મિત્રો, વડોદરાથી લગભગ 100-150 કિલોમીટર દૂર અરવલ્લી જિલ્લાના એક નાના ગામ સાઠંબામાં રહેતા હતા ભાવનાબેન રાઠોડ। 50 વર્ષની એમની ઉંમર હતી, કેટરિંગનો ધંધો હતો, મહેનતુ હતા, સ્વાવલંબી હતા અને પોતાના ભાઈ ગોપાલભાઈના ઘરે રહેતા હતા। એમનો દિવસ શરૂ થયો કામની તૈયારીથી અને પૂરો થતો કામના થાકથી। વધારે બોલતા નહીં, વધારે માંગતા નહીં। અને મિત્રો, કેટરિંગના કામના કારણે એમની બહાર આવન જાવન થતી રહેતી, એટલે ઘરમાં કોઈ વધારે ચિંતા નહોતું કરતું। પણ એક દિવસ એ ઘરમાંથી નીકળ્યા એવું કહીને કે પાવાગઢ દર્શન કરવા જાઉં છું, અને પાછા આવ્યા જ નહીં। મિત્રો, પાવાગઢ ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં જાય, દર્શન કરે। અને મિત્રો, ભાવનાબેનને પણ ત્યાં જવું એ કોઈ અસામાન્ય વાત નહોતી, પહેલાં પણ તેઓ ગયા હતા। એટલે મિત્રો, શરૂઆતમાં પરિવારે વિચાર્યું કંઈ મોડું થઈ ગયું હશે, કંઈ રોકાઈ ગયા હશે, કાલે આવી જશે। એક દિવસ ગયો, 2 દિવસ ગયો, અઠવાડિયું વીતી ગયું, ભાવનાબેનનો ફોન બંધ, ભાવનાબેનના કોઈ સમાચાર નહીં। ભાવનાબેનનો ફોન બંધ આવતો હતો, પરિવારે શોધખોળ શરૂ કરી અને મિત્રો, અંતે તાલુકામાં અર્જુનભાઈ પરમારે થાણામાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી। પોલીસે તપાસ શરૂ કરી, પણ ભાવનાબેનનો કોઈ સુરાગ ના મળ્યો। 1.5 મહિનો વીતી ગયો, કોઈ ખબર નહીં। પછી 11 એપ્રિલે મુવાલ ગામના ખેતરમાં એક કંકાલ મળ્યો। સાવલી પોલીસ સામે મોટો પડકાર હતો, શરીર સડી ગયેલું હતું, કે સીધી ઓળખ શક્ય લગભગ નહોતી, ફોરેન્સિક રિપોર્ટ આવતા ઘણી વાર લાગવાની હતી। ત્યારે પીઆઈ ચૌહાણે એક કામ કર્યું જે આજના જમાનામાં સૌથી અસરકારક હથિયાર બની ચૂક્યું છે। મૃતકના કપડાં અને સામાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા। એક સાડી હતી, એક ચંપલ હતા અને એક ચાવી। અને ફોટાઓ એક કામ કર્યું જે મહિનાઓથી પોલીસ ના કરી શકી। 18 મે 2016 અર્જુનસિંહ પરમારે એ ફોટા જોયા અને એમના હાથ ધ્રુજી ઉઠ્યા, કારણ કે કપડાં, એ ચંપલ આ એમની બહેન ભાવનાબેનના હતા। એમને તરત સાવલી પોલીસનો સંપર્ક કર્યો અને હવે પોલીસ પાસે એક નામ હતું, એક ઓળખ હતી અને એક બીજો સવાલ હતો, ભાવનાબેન વડોદરા જિલ્લાના મુવાલ ગામ સુધી કેવી રીતને પહોંચે? કોઈ લાવ્યું કે એમ જાતે આવ્યા? એમનું ઘર તો સાબરકાંઠા અરવલ્લીમાં હતું, પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, મુવાલ ત્યાંથી લગભગ 30-35 કિલોમીટર દૂર સાવલી તાલુકામાં। ભાવનાબેન રસ્તો ભૂલી ગયા હતા કે જાણી જોઈને એમને કોઈ ત્યાં લાવ્યું હતું? અને અંતે મિત્રો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને બધી શંકા દૂર થઈ ગઈ। ગળું દબાવીને હત્યા થયેલો રિપોર્ટ આવ્યો। ભાવનાબેન રાઠોડની હત્યા થઈ હતી અને એ કોઈ અજાણ્યા નહોતી કરી। પોલીસે હવે સીસીટીવી ફૂટેજ ખોંદવા માંડ્યા, પાવાગઢ આસપાસના કેમેરા, મુવાલ ગામ તરફ જતા રસ્તાના કેમેરા, અને એક ફૂટેજમાં ભાવનાબેન દેખાયા। મિત્રો, એમની સાથે એક માણસ હતો, 30 વર્ષની આસપાસની ઉંમર હતી અને એ જ દિવસનો ફૂટેજ હતો, એ જ વિસ્તારનો ફૂટેજ હતો। હ્યુમન ઇન્ટેલિજન્ટ અંતે એક્ટિવ થઈ, સક્રિય થઈ। જમીની સૂત્રોમાંથી એક નામ સામે આવ્યું, સાગરદીપસિંહ મકવાના, ઉંમર 30 વર્ષ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનો રહેવાસી। એ જિલ્લો જ્યાં ભાવનાબેનનો પરિવાર સાસરી તરફથી ત્યાં રહેતો હતો। પોલીસે સાગરને હિરાસતમાં લીધો, પૂછપરછ શરૂ થઈ અને થોડા જ કલાકોમાં સાગર તૂટી ગયો। એને બધું જ કબૂલ કરી લીધું અને જે સામે આવ્યું એ એક એવી વાર્તા હતી જે સાંભળીને અંદાજ આવે છે કે ક્યારેક જિંદગીની સૌથી ખતરનાક વસ્તુ હથિયાર નહીં, ઝેર નહીં, બસ એક ધમકી હોય છે,
જે કોઈના દિલમાં એટલો ડર ભરી દે છે કે ઇન્સાન ખૂની બની જાય છે. સાગર મકવાના પરણેલો હતો, એને બાળકો હતા, એક જિંદગી હતી અને એક ગામમાં, એક ઘરમાં, એક પરિવાર સાથે અંતે રહેતો હતો. અને મિત્રો, એ જિંદગીની બહાર એને એક બીજો સંબંધ હતો ભાવનાબેન રાઠોડ સાથે. ભાવનાબેન 50 વર્ષના અને 30 વર્ષના સાગર વચ્ચે ઉંમરનો લગભગ 20 વર્ષનો ફરક પણ સંબંધ હતો. આ સંબંધ ક્યારે શરૂ થયો એ તપાસમાં સામે નથી આવ્યું, પણ આ ચોક્કસ સામે આવ્યું કે એક સમય પછી આ સંબંધ સાગર માટે બોજ બની ગયો હતો. ભાવનાબેન એની પાસે વારંવાર મળવાની માંગ કરતા હતા. એ ઈચ્છતા હતા કે સાગર એમને મળે, વાતચીત કરે, અને સાગર એનાથી ઉલટું તેમનાથી દૂરી બનાવી રહ્યો હતો. કદાચ એ ડર હતો કે આ વાત ખુલી જશે, કદાચ એને લાગ્યું કે આ સંબંધ એની પરણેલી જિંદગીને બરબાદ કરી નાખશે. અને અંતે મિત્રો, ભાવનાબેને એને ધમકી આપી કે જો તું મને મળવા નહીં આવે તો હું તારા ઘરે આવી જઈશ, તારી પત્ની, તારા બાળકોને આ બધું જ કહી દઈશ આપણા બંનેના સંબંધ વિશે. પોલીસની તપાસ મુજબ આ એક ક્ષણ હતી જ્યારે સાગરની અંદર કંઈક બદલાઈ ગયું. એને મનમાં એક નિર્ણય કરી લીધો. એને ભાવનાબેનને મળવા બોલાવ્યા અને ભાવનાબેન આવ્યા. કદાચ એ વિચારતા હતા કે સાગર માની ગયો, કદાચ એમને લાગ્યું હશે કે એમની ધમકી કામ આવી ગઈ અને કદાચ એ દિવસ એક ખુશ હશે, કારણ કે એમનો પ્રેમી એમને મળવા તૈયાર થઈ ગયો. પાવાગઢના દર્શનનું બહાનું હતું કે સાચે જે વાર્તા હતી એ સ્પષ્ટ નથી, પણ કોઈ વળાંક પર ભાવનાબેન અને સાગર સાથે હતા એટલું સ્પષ્ટ છે, અને કોઈ નિર્જન જગ્યાએ જ્યાં કોઈ સાક્ષી નહોતું. અંતે મિત્રો, સાગરે ભાવનાબેનનું ગળું દબાવીને હત્યા કરી અને એ મૃત્યુ પામ્યા. પછી સાગરે પુરાવા મિટાવવાની કોશિશ કરી, ભાવનાબેનનો મોબાઈલ ઉઠાવ્યો, કોઈ લોકેશન ટ્રેસ ના થાય, એમના હાથમાંથી ચાંદીના કડા ઉતારી દીધા જેથી ઓળખ કરવી મુશ્કેલ બને, અને પછી મૃતદેહ વડોદરા જિલ્લાના મુવાલ ગામની સીમ પર નહેરની પાસે નીલગરીના ખેતરમાં ફેંકી દીધો. એ સમજ્યો હતો કે સુમસામ જગ્યા છે, શરીર સડી જશે, ઓળખ નહીં થાય અને એ બચી જશે. 1.5 મહિના સુધી લગભગ એને એવું જ લાગ્યું, અને એવું થયું પણ એક ચંપલ હતું, એક સાડી હતી અને એક ચાવી હતી, અને એક ભાઈ હતો જેને એ ફોટામાં પોતાની બહેનને ઓળખી લીધી. સાગર મકવાના અત્યારે પોલીસ હિરાસતમાં છે. સાવલી પોલીસે એની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, તપાસ ચાલુ છે. અને ભાવનાબેન રાઠોડનો પરિવાર, અર્જુનસિંહ, ભાઈ ગોપાલભાઈ 1.5 મહિના સુધી રાહ જોતા રહ્યા. એમને ખ્યાલ નહોતો કે જેને એ શોધી રહ્યા છે એ આ દુનિયામાં નથી. જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર એક સડેલા મૃતદેહ પાસે પડેલા કપડાનો ફોટો હતો. અને મિત્રો, આ પણ એક પ્રકારનો દર્દ છે જે શબ્દોમાં નથી આવતો. આખા કેસમાં એક વાત વારંવાર સામે આવે છે. ભાવનાબેન પોતાની લાગણીઓમાં એટલા ડૂબેલા હતા કે એમને અંદાજ નહોતો કે એક ધમકી કોઈની અંદર શું કરી શકે. અને સાગર પોતાના ડરમાં એટલો ડૂબેલો હતો કે એને એ ઇન્સાનની જિંદગી ખતમ કરવી ઉકેલ સમજી લીધો. ન લાગણીઓનો કોઈ હલ હતો, ના ડરનો કોઈ હલ હતો. બસ એક કરુણાંત હતો જે એને નિર્જન ખેતરમાં ઘટ્યો અને 1.5 મહિના સુધી જમીન નીચે દટાયેલો રહ્યો. પોલીસે આ કેસ મિત્રો 40 દિવસમાં ઉકેલ્યો. સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને એક ભાઈની ઓળખ, આ 3 વસ્તુઓ જ આ કેસ તોડવા માટે પૂરતી હતી. સંદેશ અખબારના અહેવાલ મુજબ મિત્રો, સાગર પૂછપરછમાં ગુનો કબૂલ કરી લીધો છે, પણ એક સવાલ અદાલત સામે હશે, એક સવાલ સમાજ સામે હશે. શું એક ધમકી ભલે ગમે તેટલી તકલીફ દેતી હોય, કોઈની જાન લેવાનો હક આપે છે? જવાબ કાયદા પાસે છે, ઇન્સાનિયત પાસે છે. ભાવનાબેન રાઠોડ 50 વર્ષ, આઠંબા ગામ, અરવલ્લી, કેટરિંગનું કામ કરતી એક સ્ત્રી જે દિવસે ઘરમાંથી નીકળ્યા અને ક્યારેય પાછા ના આવ્યા. એમની વાર્તા મિત્રો એક ક્રાઇમ રિપોર્ટ નથી, પણ આ એક સબક છે. આપણે કેવા સમાજમાં જીવીએ છીએ, કેવા ડર સાથે જીવીએ છીએ, અને એક ક્ષણે એક ઇન્સાન એટલો તૂટી જાય છે કે બીજાને તોડી નાખે છે. એ જવાબ એ ખેતરમાં નથી મળતો, પણ એ જવાબ કોઈની અંદર ક્યાંક છુપાયેલો છે. જો આ વાર્તા તમને વિચારવા મજબૂર કરે છે તો નીચે કોમેન્ટમાં કરો. અને જો તમે આવી જ સાચી, વેરીફાઈડ અને ઊંડી વાર્તાઓ સાંભળવા ચાહો છો તો ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો આગળના વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.